કેમ છો? બધા મજામાં? ઓલરાઈટ છો? બસ. હા. હેલો, બીજા કોઈનો અવાજ આવતો નથી એટલા માટે હું પૂછું છું કે યસ સર. ઓકે, બરાબર છે. રાઈટ, તો બધાને ઇંતજારી તો હશે ને કે શું છે, નવા રૂલ્સ શું આવવાના છે. વિડીયોઝ બધા દેખે છે, સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ચારો તરફ ફેલાઈ ગયેલું છે. રાઈટ, તો ગભરામણ થઈ ગઈ. ગભરામણ થઈ ગઈ છે. બરાબર છે. હા, તો ચલો આપણે થોડુંક એનું જસ્ટિફિકેશન કરીએ. એટલે આપણે ટ્રાય કરીએ અન્ડરસ્ટેન્ડ કરવાનું કે શું રૂલ્સ છે અને આપણને આ રૂલ્સ છે એ કેવી રીતે ઇમ્પેક્ટ કરશે. ઓકે, રાઈટ. તો જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, ગવર્મેન્ટની વેબસાઇટ છે, એના ઉપરથી જ આપણે આ બધા રેફરન્સ લઈશું. અવાજ બધાને ક્લિયર આવે છે મારો? यस हाँ। सर. ઓકે, હિન્દી में बोलूं या गुजराती में? બંનેમાં કમ્ફર્ટેબલ. हाँ, એટલે બીજા બધાનો કોઈ રિસ્પોન્સ નથી આવતો. સો उनको कौन सी चालसे लैंग्वेज उसके हिसाब से मैं बोलूं. गुजराती चालसे. गुजराती श्योर? બંને ફાવશે સર. ચાલશે. ઓકે, हिंदी મેજોરિટી पण ગુજરાતી चालશે. છે. हाँ. જોસલીન, ધ્રુવ મકવાના, સૃષ્ટિ સોની, સેમસંગ MSW. શું નામ છે ભાઈ આપનું? સેમસંગ SM? હા, પીપીટી કરજો બેટા. यस सर. Yeah, screen is visible. યસ યસ યસ. ઓકે, તો આની અંદર જે અપડેટ્સ છે, હવે પહેલામાં પહેલું આપણે એ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે હજુ સુધી કોઈ લો પસાર થયો નથી. આ છે ને વ્હાઇટ પેપર છે. એટલે અહીંયા જે આપણે લખ્યું છે ને, મેજર ચેન્જીસ ઇન ધ યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન ઇઝ સપોઝ ટુ ડુ. એટલે હજુ આ વ્હાઇટ પેપર છે. વ્હાઇટ પેપર એટલે એક પ્રપોઝલ છે જે પાર્લામેન્ટમાં જશે ત્યાં. રાઈટ, અને પાર્લામેન્ટમાં ત્યાં પ્રપોઝલ ગયા પછી એ લોકોના પાર્લામેન્ટમાંથી પાસ થશે. એક કામ કરો ને, બધાના ફેસ બતાવો ને તો વધારે સારું. એકચ્યુઅલી બધાના નામ જ દેખાય છે મને અહીંયા કોઈના. હું એકલો જ અહીંયા હોય ને એવું લાગે છે, એલિયન જેવો. હેલો, हेलो. હા હા હા, હેલો, યસ. हेलो. હા હા, વાંધો નહીં. એવું લાગે છે કંઈક કશે બેઠા હશે બધા, તો શરમ આવતી હશે બતાવવામાં. ઓકે, ચલો આપણે જઈએ રૂલ્સ ઉપર. તો પહેલામાં પહેલું આ છે ને વ્હાઇટ પેપર છે. તો વ્હાઇટ પેપરનો મતલબ એ છે કે હજુ આ પ્રપોઝ થશે, જે પ્રપોઝલ કર્યું છે ગવર્મેન્ટે કે ભાઈ એમને આ રીતના રૂલ્સ બધા લેવા છે. રાઈટ, અને એક વખત એ લો તરીકે પાર્લામેન્ટમાં જશે, પાર્લામેન્ટમાંથી એ પસાર થશે, અને એ જ્યારે પસાર થશે પાર્લામેન્ટમાં ત્યારે પછી એ લો તરીકે જનરેટ આવશે, અને ત્યાર પછી ડેટ્સ ને આવશે કે ક્યારે ઇસ્યુ થવાનું છે. ઓકે, એટલે હજુ ક્યારે એપ્લાય થશે, કઈ તારીખે થશે, હજુ કંઈક પણ અપડેટ નથી. અને એ બધું હજુ પાછળથી આપણને ડેટ્સ આપશે. અને નોર્મલી ગવર્મેન્ટ કોઈ પણ રૂલ્સ ને લાવતી હોય તો એડવાન્સમાં આપણને બતાવતી હોય. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઓકે, તો આની અંદર જે ક્વેશ્ચન્સ છે, જે આ બધા ક્વેશ્ચન્સ આપણે કમ્પાઇલ કરેલા છે કે જે મેજોરિટી આપણા કેન્ડિડેટ્સ છે, મેજોરિટી સ્ટુડન્ટ્સ છે. રાઈટ, અને જે બીજા બધા પણ જે ઇન્ટરેસ્ટેડ છે યુકે આવવા માટે, અહીંયા એમનું કેરિયર બનાવવા માટે, તો એ લોકોના જે ક્વેશ્ચન્સ હતા એ આપણે કમ્પાઇલ કરીને એક નાની પીપીટી બનાવી છે. જે પોઈન્ટ ટુ પોઈન્ટ કદાચ આ જ ક્વેશ્ચન તમારા પણ હશે, અને બીજાના પણ કોઈક અલગ ક્વેશ્ચન્સ હોય તો એમને પણ મોસ્ટ વેલકમ છે કે એ લોકો પણ પોતાના ક્વેશ્ચન્સ અલગથી પૂછી શકે છે. ઓકે, તો ગવર્મેન્ટ આ જે સ્કેમ લાવી રહી છે, તો એના મેઇન 4 રીઝન્સ છે. એક છે રિડ્યુસ નેટ માઇગ્રેશન. કે માઇગ્રેશન છેલ્લા 2-3 વર્ષની અંદર બહુ જ અનલિમિટેડ પ્રમાણે વધી રહ્યું હતું, અને એની ઇમ્પેક્ટ ઓટોમેટિકલી ઇકોનોમી પર પડે. એટલે દે જસ્ટ વોન્ટ કે જે પણ આવે જેન્યુઇન માઇગ્રેશન આવે, જે ખાલી આવવા માટે આવે છે, એઝાઇલમ માટે આવે છે, ફ્રોડ કરવા માટે આવે છે, તો એવા લોકોને કટ ડાઉન કરવા માટે નેટ માઇગ્રેશન ડાઉન કરવા માટે કર્યું છે. અને જે લોકલ એમ્પ્લોઈઝ છે, જો લોકલ પબ્લિક છે, એ લોકોને એન્કરેજ કરવા માટે,
કે ભાઈ એમાં તમે ઇન્વેસ્ટ કરો, એને એ કરો, એમને પ્રમોટ કરો. અને સેમ વસ્તુ છે કે ઇટ્સ ઇકોનોમી પર ઇમ્પેક્ટ થાય, પોઝિટિવલી ઇમ્પેક્ટ થાય એ રીતે. અને સેકન્ડ છે કે એડ્રેસ કન્સર્ન અબાઉટ એબ્યુઝ ઓફ ઇમિગ્રેશન સિસ્ટમ. એટલે જે મેં કીધું કે કેટલાક લોકો ફ્રોડ ડોક્યુમેન્ટ્સ બનાવીને આ કરીને અને બીજું બધું મિસયુઝ કરે છે ઇમિગ્રેશન સિસ્ટમનો, ખાલી ફક્ત એન્ટર કરવા માટે યુકેમાં. તો એમને કટ ડાઉન કરવા માટે ખાસ આ રૂલ્સ લીધા છે. અને રીગેન પબ્લિક કોન્ફિડન્સ, એટલે સેમ અહીંયા પણ ઇલેક્શન આવવાનું છે, ગવર્મેન્ટને પણ વોટ બેંક ને બધું હોય એઝ યુ નો. તો એ વસ્તુને પણ કન્સિડર આપણે કરી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જનરલ ક્વેશ્ચન, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, તો પહેલા આપણે દેખીએ જે સ્ટુડન્ટ વિઝા માટે છે કે સ્ટુડન્ટ વિઝા માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા છે એ ડ્યુરેશન પ્રપોઝ કર્યું છે ગવર્મેન્ટે કે એ 2 years એટલે 24 monthsથી ડાઉન કરીને 18 months થશે, એટલે 6 મહિના ઓછા કરશે. ઓકે, હવે એમાં ક્વેશ્ચન છે કે will this change impact student who already arrived in the previous intake? So answer is no, એ લોકોને ઇમ્પેક્ટ નહીં થાય. Will it affect students apply for the September 2025 intake? બહુ જ રેર ચાન્સીસ છે કે આ રૂલ્સ 25 ઇન્ટેકમાં એપ્લિકેબલ થશે. There are highly chances કે આ રૂલ્સ જાન્યુઆરી 2026 થી એપ્લિકેશનમાં આવી શકે, રાઈટ. અને કારણ કે બધું આ પ્રોબેબલ છે, ક્યારે ડેટ્સ છે કાંઈ નથી, બીકોઝ 2025 સપ્ટેમ્બર ઇન્ટેક માટે બહુ ઓછો ટાઈમ છે. અને પ્રેક્ટિકલી આપણે ગવર્મેન્ટની હિસ્ટ્રી પણ દેખીએ અને લો એપ્લિકેબલ દેખીએ તો એમને ટાઈમ જોઈએ એપ્લાય કરવા માટે. તો એકવાર લો પાસ થાય ત્યાર પછી જ આપણને ખબર પડે. પણ સપ્ટેમ્બર 2025 ઇન્ટેકમાં લાગતું નથી કે કોઈ એ લોકોને ઇમ્પેક્ટ થઈ શકે. વોટ આર ધ ઓપ્શન્સ આફ્ટર કમ્પ્લીટિંગ ધ 18 months PSW? તો જેવું તમે કીધું છે કે PSWમાં 18 months પછી શું થઈ શકે, તો જેમ હમણાં થાય છે એવું સેમ કરી શકે. એ આગળ વર્ક પરમિટ કોઈ સ્પોન્સરશિપ કંપની એમને આપતી હોય, જ્યાં જોબ કરતા હોય કે બીજી કોઈ સારી કંપનીમાંથી સ્પોન્સરશિપ મળતી હોય તો ડાયરેક્ટ એ લોકો એટેન્ડ પણ કરી શકે છે, રાઈટ. અને માસ્ટર રિસર્ચનો જે પ્રોગ્રામ છે, એમફિલનો પ્રોગ્રામ હોય છે, DBAના પ્રોગ્રામ હોય છે, રિસર્ચ પ્રોગ્રામ હોય છે, એ કોઈ પણ પ્રોગ્રામ પણ કેન્ડિડેટ કન્સિડર કરી શકે છે અને આગળ જઈ શકે છે. એટલે જે હમણાં રૂલ્સ છે એ સેમ રૂલ્સ હમણાં લાગેલા છે, એમાં કોઈ નવી અપડેટ નથી. અને ઇટ ઇઝ પોસિબલ ટુ એપ્લાય ફોર અ કેર વિઝા આફ્ટર PSW પીરિયડ. યસ, તમે જો યુકેમાં હોવ, રાઈટ, અને તમે પોસ્ટ સ્ટડી વર્ક પછી કે સ્ટુડન્ટ પછી તમને જો કોઈ સારી કંપની તમને સ્પોન્સરશિપ આપતી હોય તો તમે એક્સટેન્ડ કરાવી શકો છો. અને ગવર્મેન્ટે જે ગાઈડલાઇન્સ આપી છે 2025 to 2028ની અંદર, એટલે વિધિન 3 years ઓફ ટાઈમ they will implement all the rules, right? તો એ આ વસ્તુ પર આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે પોસિબલ છે તમને કોઈ સ્પોન્સરશિપ મળતી હોય તો ડેફિનેટલી તમે ઇનસાઇડ ધ કન્ટ્રી તમે રૂલ્સ ચેન્જ કરવો હોય, તમારી કેટેગરી ચેન્જ કરવી હોય તો તમે કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે આની અંદર કોઈને અપડેટ્સ છે, કોઈને ક્વેરી છે આ રૂલ્સની અંદર? હેલો. નો સર. No, Okay. sir. ઓકે, કઈ પણ હોય તો કહેજો, સો આઈ કેન એક્સપ્લેન યુ અગેન. યા, હવે બીજી બધાની Hello. ઇન્ક્વાયરી છે. યસ પ્લીઝ. PSW આપણું થઈ જાય આફ્ટર સ્ટુડન્ટ વિઝા પછી આપણે વર્ક પરમિટ સ્વિચ કરી શકીએ ઇન બિટવીન Absolutely, કે yes. ના? ના, Yes. વન્સ યુ હેવ ટુ કમ્પ્લીટ યોર કોર્સ, ગવર્મેન્ટનો રૂલ્સ છે કે તમારો જે પણ કોર્સ ડ્યુરેશન છે કે તમે 1 વર્ષનો કોર્સ ડ્યુરેશન છે, તમે ખાલી 1 વર્ષ કમ્પ્લીટ કરો. તમે છો પાસ થાવ કે ફેલ થાવ ઇટ ડઝ નોટ મેટર, બટ તમારી પાસે જો કોર્સ કમ્પ્લીશન લેટર હોય તો તમે વર્ક પરમિટ પર સ્વિચ કરી શકો છો. પણ એ વસ્તુ સાંભળ્યું છે કે આપણે હા. વર્ક PSW કરવા માટે લાઈક આપણું રિઝલ્ટ અમુક પર્સન્ટેજ થી ડાઉન હોય તો આપણા PSW પર અફેક્ટ થાય છે. આ વાત સાચી એટલે છે કે ખોટી? બિલકુલ ખોટી છે. એટલે કારણ કોઈ કે મેટર આવી કોઈ નથી કરતું, ફક્ત ગાઈડલાઇન્સ, કોર્સ હા કમ્પ્લીશન જોઈએ. હા, એટલે આની આવી કોઈ ગાઈડલાઇન્સ હજુ સુધી મેં નથી વાંચી અને તમે પણ કોઈના કહેવા પર બિલીવ નહીં કરશો. એટ ધ એન્ડ ઓફ ધીસ ડિસ્ક્રિપ્શન તમે સ્ટાફને કોન્ટેક્ટ કરજો, એ તમને ગવર્મેન્ટની જે ઓરિજિનલ ગાઈડલાઇન્સ છે એની પણ લિંક તમને ફોરવર્ડ કરી દેશે.
ઓકે, ઓકે ઓકે એટલે હા. બેસ્ટ વસ્તુ છે કે કારણ કે એવી કોઈ ગાઈડલાઇન્સ એમાં નથી, એમાં એ જ છે કે તમે તમારું સ્ટડી કમ્પ્લીટ કર્યું, રાઈટ? તમે બરાબર છે, PSW કરવું હોય તો તમારે કમ્પલસરી તમારું જે સ્ટડી છે એ કમ્પ્લીટ કરવું પડશે. જેવું કે તમે માસ્ટર્સમાં કોર્સમાં ગયા, MBA ના કોર્સમાં ગયા, MSc ના કોર્સમાં ગયા, તો તમારે MSc કમ્પ્લીટ બતાવવું પડશે, રાઈટ? એટલે કરેલું હોવું જોઈએ કે પાસ થયેલા હોવા જોઈએ, તો તમે PSW માં થાવ. અને વર્ક પરમિટ કરવી હોય, ટાયર 2 કરવી હોય, તો એમાં કદાચ ફેલ પણ હોવ ને કદાચ તમને પોસ્ટ માસ્ટર્સની જગ્યાએ PG ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળી ગયું બીકોઝ યુ વોઝ નોટ એબલ ટુ ક્રેક યોર ડેઝર્ટેશન, રાઈટ? છતાં પણ તમે ટાયર 2 વર્ક પરમિટમાં સ્વિચ કરાવી શકો છો, રાઈટ? સબ્જેક્ટ કે તમારી પાસે કોઈ સ્પોન્સર હોવો જોઈએ. completion, yeah. What you saying, please? Over there we have to show them course completion later as Yes. well. Yes. But if you want to go for graduate visa, post-study work visa, you have to pass your subject. You have to pass your the whole course. Okay? Oh, all right. Yeah. Right? Okay. Yep. બીજા કોઈને any queries? Okay, તો લાગતી નથી. આપણે આગળ જઈએ. ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ બધાને બહુ કન્ફ્યુઝન આવી રહ્યું છે અને બધા મને પૂછી પણ રહ્યા છે કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ શું આવી, ખાસ કરીને ડિપેન્ડન્ટમાં. તો એક બેઝિક વસ્તુ છે, એક બહુ કોમન સેન્સ વસ્તુ છે કે કોઈ પણ માણસ યુકેમાં જાય અને એ પોતાનું ઇન્ટ્રોડક્શન પણ ના કરી શકે, કાં તો બસમાં જાતે ટ્રાવેલ પણ ના કરી શકે, તો એ વ્યાજબી છે? તો એકચ્યુઅલી નથી. કારણ કે કન્ટ્રી માટે પણ નથી સારું અને કેન્ડિડેટ માટે પણ નથી સારું. કારણ કે એમને જો ઇંગ્લિશ બિલકુલ જ નહીં આવડતું હોય તો એમને જોબ પણ ક્યાંથી મળશે? એટલે ગવર્મેન્ટે જે વ્હાઇટ પેપર આપ્યું છે એની અંદર ખાલી A1 લેવલની રિક્વાયરમેન્ટ માટે સજેશન આપ્યું છે. અને A1 લેવલ ઇઝ વેરી બેઝિક, ઇઝ એપ્રોક્સિમેટ 2 to 2.5 to 3 બેન્ડ્સ ઓનલી. એટલે બહુ જ બેઝિક કોમ્યુનિકેશન કહેવાય. ઇટ્સ વેરી ઇઝી ટુ ક્લિયર. અને મોસ્ટ ઓફ ધ પીપલ, આઈ ડોન્ટ થિંક સો ધેર ઇઝ એની ઇશ્યુ ઇન ક્લિયરિંગ ધેટ. યા, બટ પોસિબિલિટી છે કે એ રૂલ્સ લાવશે. કારણ કે ગવર્મેન્ટ સ્પેન્ટ મોર દેન 5 million only in translation last year, right? In particularly major cities only. એટલે એમના માટે એક્સ્ટ્રા બર્ડન આવી રહ્યું છે ટ્રાન્સલેટર્સનું, રાઈટ? કે જે બિલકુલ પણ સમજી નહીં શકે, બિલકુલ પણ બોલી ન શકે, ખાલી એવું જ કે નો ઇંગ્લિશ. તો પછી એ લોકો અહીંયા આવ્યા ક્યાંથી? કામ કેવી રીતે કરશે? પૈસા કેવી રીતે કમાશે? પછી લોકો એમનું શોષણ કરે. એ આપણે કરવું નથી. ગવર્મેન્ટ પણ એવું નથી ઈચ્છતી કે કોઈનું ખરાબ થાય. એટલે એ રૂલ્સ લાવી રહ્યા છે પ્રોફેશનલ લેવલનો. બીજું છે કે ફ્રોમ વેન વિલ ધીસ ન્યૂ રિક્વાયરમેન્ટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ? તો એ ક્વેશ્ચનનો પહેલા ઓલરેડી આન્સર આપ્યો કે એક વખત લો પાસ થશે ત્યાર પછી ગવર્મેન્ટ ડિસાઇડ કરશે કે ક્યારે, કયા સ્ટેજમાં એ વસ્તુનું રૂલ્સ આવશે. અને એમાં 2025 to 2028 ડ્યુરિંગમાં આ બધા રૂલ્સ ધીરે એપ્લાય કરશે. ઓકે. Question 3 is, will this apply to existing dependent visa holder? The answer is no. એ લોકો માટે જૂના રૂલ્સ લાગુ છે. Will this also affect dependents who are already inside the UK? No. જૂના રૂલ્સમાં આવી જ ગયા. Is the same question. ત્રીજો અને ચોથો. Fifth is, if dependent visa is extended, will the applicant need to meet the English language requirement? તો બહુ જ હાઈલી ચાન્સીસ કે આઈ થિંક તો ધ આન્સર ઇઝ નો ઓનલી. કારણ કે જે લોકો ઓલરેડી અહીંયા છે, યુકેમાં છે, એમને રૂલ્સ નથી લાગુ પડે. નોર્મલી એ લોકો રૂલ્સ લાવી રહ્યા છે જે નવા આવી રહ્યા છે, રાઈટ? કે નવા આવશે ઇન ધ ફ્યુચર. ઓકે, રાઈટ. Thus the English language requirement will apply all type of dependent visa. હા, એટલે જ્યારે આવશે તો પછી બધા માટે એપ્લિકેશન થશે કે જે એડલ્ટ છે, જે માઇનર છે, છોકરાઓ છે, એમના માટે રૂલ્સ નથી લાગુ પડતો. જે એડલ્ટ છે અને જે ફૂલ ટાઈમ કામ કરી શકે છે એ લોકો માટે આ રૂલ્સ લાગી શકે છે. નેક્સ્ટ પ્લીઝ. હોટ ટોપિક. Eligibility criteria for Tier 2 skilled worker visa limited to graduates and highly skilled roles. હા, એટલે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ને તો હમણાં કેવું છે કે અહીંયાનું લેવલ્સ પ્રમાણે સ્ટડી થાય કે લેવલ 6 એટલે ઇન્ડિયાનું બેચલર ડિગ્રી થાય, ઓકે? અને લેવલ 3 એટલે આપણું 12th પાસ જેવું થાય. તો ગવર્મેન્ટ હવે સેલેરી સ્ટ્રક્ચર વધારવાની છે,
તો સેલેરી સ્ટ્રક્ચર વધશે તો હાઈ પ્રોફાઇલ પણ વધવાની છે. અને દે વિલ કર્ટેલ સમ ઓફ ધ બેઝિક થિંગ્સ, એટલે કે કેર વિઝા છે કે રેસ્ટોરન્ટનું છે કે સિક્યુરિટીનું છે, તો એ બધા માટે ગ્રેજ્યુએટ હોવાની જરૂર નથી, પણ ગવર્મેન્ટ બધું મેનેજરિયલ રોલ માટે વધારે હવે પ્રમોટ કરી રહી છે. એટલે એ બાજુ સેલેરી સ્કેલ વધશે તો ઓટોમેટિકલી લેવલ પણ વધશે. એટલે હાઈલી ચાન્સીસ છે કે જે લોકોનું ડિપ્લોમા છે કે 12th છે તો એ લોકો ક્વોલિફાઈ નહીં થાય વર્ક પરમિટ માટે. એના માટે લેવલ 6 ઇક્વલન્ટ એટલે બેચલર્સ ડિગ્રી ઇક્વલન્ટ સ્ટડી તમારું જોઈશે. એ રૂલ્સ આવી શકે છે. યસ. અને what are the options for applicants who have completed the 12th degree grade but possess strong work experience? એટલે હમણાં આપણે કાંઈ નહીં કહી શકીએ આ બાબતે. એક વખત રૂલ્સ આવે એમાં એ લોકો એક્ઝેક્ટલી શું ગાઈડલાઇન્સ આપે છે, કેવી રીતે આપે છે અને ક્યાં સુધીની આપે છે, then only I can guide you accordingly કે એમાં શું થઈ શકે. Okay. The third one is why is eligibility restricted to graduate? એટલે એના જે રીઝન્સ છે ઓલરેડી આઈ એક્સપ્લેન કે બહુ બધા લોકો ઇમિગ્રેશન લોઝને મિસયુઝ કરી રહ્યા છે, ફ્રોડ રિક્રુટમેન્ટ ચાલી રહી છે અને મેની થિંગ્સ કમ્સ અપ જે ગવર્મેન્ટને કન્સર્ન કરી છે. તો એ બધું બંધ કરવા માટે, એક લેવલ સ્ટાન્ડર્ડ જાળવવા માટે અને સેલરી સ્કેલ પણ વધારવા માટે આ રૂલ્સ ગવર્મેન્ટ લાવી રહી છે. ઓકે. એનીવન એની ડાઉટ? યસ સર. યા પ્લીઝ. એવું કહું છું કે લાઈક કોઈ આપણો કેન્ડિડેટ હોય એઝ અ બોલો. સ્ટુડન્ટ યુકે માં ગયા Who is here? પછી Your name, which please? 2023 Hello. Yeah, your name, please? અપેક્ષા. અપેક્ષા. just- બોલો. મેં બિહાફ ઓફ કોઈકના પૂછું છું, લાઈક મારા બ્રધર છે, Okay. મારી સિસ્ટર અત્યારે ત્યાં છે, Okay. Okay. 2023 માં ગયા છે અને સ્ટુડન્ટ વિઝા પર હતા. અત્યારે જ એમને PSW સ્વિચ કરાયું છે. Okay. તો આપણે PSW સ્વિચ થયા પછી હવે એમના ડિપેન્ડન્ટ ત્યાં જઈ શકે કે ના જઈ શકે? હા, PSW માં તો તમને ખબર છે એ કે ડિપેન્ડ ઓલરેડી. હેલો. શું? હા. હા, બોલો શું કહેતા હતા તમે? તો એ જે લાઈક સ્ટડી જેનું PSW થયું છે એ યુકે માં છે અને જે એમના લાઈક ફિયાન્સ છે એ ઇન્ડિયામાં છે. તો બરાબર. એ ડિપેન્ડ થઈ શકે કે ના થઈ શકે, કારણ કે પોસ્ટ સ્ટડી વર્ક દરમિયાન તમારા ડિપેન્ડન્ટ એલાઉડ નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ, લાઈક ડિપેન્ડન્ટ મોકલવા માટે? ડિપેન્ડન્ટ મોકલવા માટે ડિપેન્ડન્ટ ઇન્ડિવિજ્યુઅલી સ્ટુડન્ટમાં જઈ શકે. ફર્સ્ટ રૂટ છે. સેકન્ડ રૂટ છે કે તમારે જો એમનું વર્ક પરમિટ કોઈ સ્પોન્સરશિપ એમને મળતી હોય ઇન ફ્યુચર, રાઈટ, અને એમાં જો સ્પોન્સરશિપ કરાવે અને જેની અંદર ડિપેન્ડન્ટ્સ એલાઉડ હોય એ રીતની સ્પોન્સરશિપ હોય તો એના બેઝ ઉપર એ લોકો ડિપેન્ડન્ટ એલાઉ કરી શકે છે. ઓકે. હા. અત્યારે એવી કોઈ વર્ક પરમિટ ખરી સાહેબ કે જે ડિપેન્ડન્ટ એલાઉ કરી શકે? ના, એટલે આપણે બધું હોય છે પણ એ કેવું અહીંયા ડિસ્કસ થાય નહીં, એ કેસ ટુ કેસ આપણે વર્ક કરવું પડે. ઓકે, that we can't discuss here. Sir, please. Okay. My name is Meena Patel. Sir, research study research program. Yes. Hello. Yes, please. Sir, રિસર્ચ પ્રોગ્રામ માટે અમે ઇન્ક્વાયરી કરી હતી, તો એની અંદર હા. PSW માં સ્પાઉસ સાથે આવી શકાય છે? હા, રિસર્ચ પ્રોગ્રામમાં એક વખત કેવું છે, તમે ઓલરેડી પહેલેથી જો સ્પાઉસ સાથે હોવ તો પછી તમે એપ્લાય થઈ હા. શકે. તો તમે તો રિસર્ચ પ્રોગ્રામમાં જો આવતા હોવ તો સ્પાઉસ તમારા પહેલા દિવસ તમારી સાથે એલાઉડ છે જ. તો એક વખત ઓલરેડી તમારી પાસે સ્પાઉસ હોય તો યુ એક્સટેન્શન પણ નવા ના લાવી શકે. ખ્યાલ આવ્યું? એટલે સર સપોઝ હું રિસર્ચ પ્રોગ્રામ માટે એપ્લાય કરું છું, Yes. બરાબર, તો મારા સ્પાઉસને લઈને આવી શકું? એબ્સોલ્યુટલી. અને ઓલરેડી તમારા સ્પાઉસ તમારી સાથે છે તો તમારા જ્યારે PSW વિઝા થશે તો ઓટોમેટિકલી એમનું એક્સટેન્શન તમારી સાથે તમારે કરી જ દેવાનું છે. ઓકે. બરાબર ને? એટલે રિસર્ચ પ્રોગ્રામ ની અંદર વિથ સ્પાઉસ તમે જઈ શકો યસ, રિસર્ચ પ્રોગ્રામ હોય તો વિથ સ્પાઉસ થઈ શકે. યસ. અને એની અંદર IELTS રિક્વાયર્ડ છે?
હા, ફર્સ્ટ એની અંદર બે રૂટ છે આપણી પાસે. જો IELTS મેન્ડેટરી છે 6.5 નોટ લેસ ધેન 6 બેન્ડ, તો ડાયરેક્ટ એડમિશન થાય. અને જો IELTS ન હોય કે એનાથી ઓછા બેન્ડ હોય તો આપણી પાસે ટોપઅપ પ્રોગ્રામ્સ છે, જે એનરૂટ થાય બીજી ઇન્સ્ટિટ્યૂટ થાય, તો એ પણ ઓપ્શન કરી શકીએ આપણે. સર આપણે MOI બેસિસ પર કરી શકીએ રિસર્ચ પ્રોગ્રામ MOI માટે. બેસિસ ઉપર એટલે એ કેસ ટુ કેસ ઉપર કામ થશે કે તમારું કેટલા જૂનું છે, કેટલા તમારા પર્સન્ટેજ છે, તમે કેટલા વર્ષ પહેલા કમ્પ્લીટ કર્યું છે તમારું બેચલર્સ? 2021 માં છે પાછો. 21 માં. હા, એટલે લેસ દેન 5 years છે, તો તમે તમારા ડોક્યુમેન્ટ્સ ને બધું મોકલજો, તો નિર્મલ સર ત્યાં તમને હેલ્પ કરશે. અને જો પોસિબલ હશે તો આપણે ટ્રાય કરીશું કે MOI ઉપર થઈ જાય, કારણ કે દરેક યુનિવર્સિટીના અલગ અલગ ક્રાઇટેરિયા છે અને એ પણ કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરે છે, રાઈટ. સો MOI હશે, તમારી સ્ટ્રોંગ પ્રોફાઇલ હશે, સારી યુનિવર્સિટીમાંથી કરેલું હશે, તમારા 12thમાં ઇંગ્લિશના માર્ક સારા હોય, આમાં પર્સન્ટેજ તમારા બેચલર્સમાં સારા હોય, તો એના બેઝ ઉપર આપણે MOI ઉપર એપ્લાય કરી શકીએ. Yeah, but not very much options, few options. IELTS વાળાના ઓપ્શન્સ વધારે મળી જાય, MOI પર ઓપ્શન્સ તમને ઓછા મળે. હા, પણ ડિપેન્ડન્ટ સાથે થઈ શકે, that is a plus point. યસ. બરાબર, બોલો બીજું કઈ? નો સર ડન. ઓકે, રાઈટ. અને સેમ આમાં પણ ક્વેશ્ચન છે કે why is the eligibility restricted to graduates, what is the reason behind the requirement? એટલે સેમ છે કે રીઝન તો જેમ તમને કીધું મલ્ટિપલ રીઝન્સ છે, રાઈટ. અને સ્કિલ્ડ વર્ક રૂટ એટલે બસ એનું એ જ છે કે મેક્સિમમ એ લોકોને સારા કેન્ડિડેટ જોઈએ છે, જે સિસ્ટમનું કહેવાય ને કે સારો યુઝ નથી કરી રહ્યા, બેડ યુઝ કરી રહ્યા છે, એ બધું સ્ટોપ કરવું છે. અને ઓવરઓલ નેટ ઇમિગ્રેશન પણ ડાઉન કરવું છે, એટલે નંબર્સ ઓફ એપ્લિકન્ટ્સ એ લોકોને ડાઉન કરવા છે, એટલે એ પણ એક મેજર રીઝન્સ આમાં છે. બરાબર, તો આની અંદર કોઈ ક્વેશ્ચન્સ ના હોય તો ગો ફોર ધ નેક્સ્ટ. Yeah, care visa restrictions for applicants from abroad. Hot topic. Okay. Will the suspension of new care visa application from abroad affect applicants who are already received their COS? No. અને હજુ સુધી પણ જે સસ્પેન્શન છે ને એની કોઈ ડેટ આવી નથી. ઓકે, એટલે will the suspension of new care visa application from abroad is not yet applicable, not yet applied, but it will be applied. ઓકે, તો જેની પાસે રિસન્ટ COS છે કે વિઝા એપ્લિકેશન કરેલી છે એ લોકોને કોઈ જ એપ્લિકેબલ થતું નથી. They all came in the old rules only. Okay, right. The second question, are new applicants still able to apply for care roles from outside the UK? હા, કોઈ કંપની હોય એમને જો એપ્લાય કરતી હોય તો એઝ પર ધ રૂલ્સ એ લોકો એપ્લાય કરી શકે છે, રાઈટ. અને યા બટ દે હેવ ટુ મેક શ્યોર દેર કંપની સારી હોય અને ડાયરેક્ટ જેન્યુઇન રિક્રુટમેન્ટ હોય, રાઈટ. તો બેટર છે કે પ્રોપર રિસર્ચ કરીને કરી શકે છે. બટ યા એઝ પર ધ ગાઈડલાઇન્સ હજુ સુધી કરી શકે છે, પણ અમુક ટાઈમ પછી જ્યારે રિસ્ટ્રિક્શન આવી જશે ત્યાર પછી નહીં કરી શકે. બટ ઇટ વિલ કમ ઇન ધ શોર્ટ ટાઈમ, ઇટ સીમ્સ લાઈક દેટ. Okay, if care worker visa are closed for new applicants, can they apply under other work visa category? હા, જેને પણ કંઈક પણ કેટેગરીમાં કરવું હોય તો કરી શકે છે, રાઈટ. એમાં કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં. બટ જે પણ તમે કરો ઇટ હેઝ ટુ બી લિંક્ડ વિથ યોર કહેવાય ને કે પ્રોફાઇલ ઓનલી, તમારો વર્ક એક્સપિરિયન્સ પ્રોફાઇલ. બીકોઝ બીજી બધી કેટેગરીમાં પણ હમણાં ઇન્ટરવ્યુઝ આવી રહ્યા છે અને ઇન્ટરવ્યુઝ આર નોટ ધેટ ઇઝી ટુ ક્રેક એઝ વેલ ઇફ યુ ડોન્ટ હેવ અ પ્રોપર નોલેજ ઇન ધેટ ફિલ્ડ. ઓકે, તો આઈ વિલ નોટ કોઈ કહેવાય ને કે બસ ખાલી કરવા માટે કરે તો હું એડવાઇસ નથી કરતો. જો જેન્યુઇનલી હોય, જેન્યુઇનલી સ્પોન્સર હોય અને તમારો જેન્યુઇનલી ઇન્ટેન્શન હોય એ ફિલ્ડમાં કામ કરવાનો અને કોઈક તમને મળી રહ્યું હોય તો તમે કરી શકો છો, એમાં રૂલ્સ તમને નથી અબાઇડ કરતો, રાઈટ. એની ક્વેશ્ચન્સ? Okay, no, go for next slide. હા, બધાનો સૌથી મેઇન ક્વેશ્ચન ને બધાને ડાઉટ આ જ ક્વેશ્ચન પર થાય છે. નહીં તો I received more than 80-90 calls only for asking this thing. The qualifying period to apply for ILR or settled status has been extended for 5 years, 10 to 10 years. Yes, એટલે આ એક ગવર્મેન્ટે પ્રપોઝ કર્યું છે
નેટ ઇમિગ્રેશન ડાઉન કરવા માટે અને નેટ એકદમથી કે બધા થઈ જાય, કારણ કે તમને પણ ખબર છે કેટલી બધી પબ્લિક આવી છે સડનલી ઇન લાસ્ટ 2-3 years, તો એને કંટ્રોલ કેવી રીતે કરવા. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડઝ ધીસ ચેન્જ એપ્લાય ટુ એવરીવન ઓર ઓનલી સ્પેસિફિક વિઝા કેટેગરીઝ? ઓકે, તો એનો આન્સર એ છે કે હજુ સુધી કાંઈ પણ ક્લિયર નથી. વ્હાઇટ પેપર છે, વ્હાઇટ પેપરમાં એ લોકોએ કીધું છે કે આવશે, શેના માટે આવશે, કેવી રીતે આવશે, પણ સાથે સાથે એ લોકોએ એક પ્રપોઝલ પણ લખેલું છે. આઈ જસ્ટ ગો થ્રુ ધેટ એઝ વેલ. The government had said there might be exemptions for people who make a contribution to the economy or society. Okay, clear? આ એક એક્ઝમ્પશન છે જે રૂલ્સની અંદર ગવર્મેન્ટે લખ્યું છે કે the government have said there might be an exemption for people who make contribution to the economy or society. Okay, the exemption would let people apply earlier for ILR or citizenship. We don't know how this exemption will work yet. બટ આના પરથી એક એઝમ્પશન ચાલી રહ્યું છે કે who ever come on whatever the visa, they are staying legally, working full time, having all the the proper pay slips, Form 16, so they will get a chance to get that in 5 years only. ઓકે, રાઈટ. અને જે લોકો હશે જે આવ્યા છે અહીંયા, સ્પોન્સરશિપ અલગ છે, કામ અલગ જગ્યાએ કરી રહ્યા છે, સ્ટુડન્ટ પર આવ્યા છે, ભણવાની સિવાય બધું જ કરી રહ્યા છે, કે કહેવાય ને કે PSW-માં છે પણ આઉટફિલ્ડ પ્રોપર વર્ક્સ હોય નહીં, કેશ ઇન હેન્ડ જોબ કરે, ટેક્સ ભર્યો નહીં હોય, રાઈટ. એટલે એવા લોકોને તકલીફ થાય એવી રીતનો સિનારીઓ બની રહ્યો છે અને એ લોજિકલી દેખવા જોઈએ તો એ થવું પણ જોઈએ, કારણ કે એવા લોકોના લીધે જે જેન્યુઇન લોકો છે એ પણ હેરાન થતા હોય છે, રાઈટ. એટલે આ અમુક કેટેગરીમાં શેના માટે આવશે, શું આવશે, કેવી રીતે આવશે, પણ ચાન્સીસ તો હમણાં લાગી રહ્યો છે. હેલો, હેલો, પાછળથી અવાજ આવે છે એકચ્યુઅલી. હેલો, અવાજ ક્લિયર નથી આવી રહ્યો જે પણ બોલી રહ્યો છે તેનો. હેલો, ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, will this affect people who are already in process of applying ILR? So answer is no. જે લોકોએ એપ્લાય કરી દીધું છે કે 1-2 મહિના માટે એપ્લાય કરવાના છે અને 5 વર્ષ પતી રહ્યા છે તો એ લોકો કરી શકે છે. કોઈ ગાઈડલાઇન્સ, હજુ ડેડલાઇન્સ કોઈ છે નહીં. they can able to do that straight away. Manisha, who is trying to speak actually, but I cannot hear the voice properly. Yeah, Vaishali ma'am. એટલે જો એમનો છે ને અવાજ નથી આવતો તો કદાચ એવું હોય ને તો ટેક ધ ક્વેશ્ચન પર્સનલી, ઓકે, અને પછી હું એમને એક્સપ્લેન કરી દઈશ બીકોઝ ક્લિયરિટી નથી આવતી એમને સંભળાવવામાં. પ્લીઝ એવરીવન તમારું જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે ને અમને ચેટ બોક્સમાં પ્લીઝ ડ્રોપ કરી દેજો, એટલે અમારી જે ટીમ છે એ તમને કોન્ટેક્ટ કરશે. હા, અને ક્વેશ્ચન 3 જે છે, હાઉ વિલ ધીસ ઇમ્પેક્ટ લોંગ ટર્મ પ્લાન્સ ફોર સેટલમેન્ટ એન્ડ સિટીઝનશિપ, એ સેમ જ છે જે પહેલા મેં તમને કીધું કે હજુ સુધી કોઈ ગાઈડલાઇન સ્પેસિફિક નથી, કોના માટે આવશે, ક્યારે આવશે, કોને એપ્લિકેબલ થશે, કોને નહીં થાય. પણ જે મેં તમને પેલી ગાઈડલાઇન્સ કીધી એ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ગવર્મેન્ટે લિટરલી કીધું છે કે have said there might be exemption for people who make a contribution to the economy. એટલે નોર્મલી જે લોકો લીગલી આવી રહ્યા છે, લીગલી સેલરી પે કરી રહ્યા છે, લીગલી ટેક્સીસ પે કરી રહ્યા છે, સો આઈ ડોન્ટ થિંક સો ગવર્મેન્ટને એમની સાથે પ્રોબ્લેમ હોય. ગવર્મેન્ટને પ્રોબ્લેમ છે કે જે અહીંયા આવી રહ્યા છે, પોતાનું કામ કરી નથી રહ્યા, કેશ ઇન હેન્ડમાં જોબ કરે છે, બરાબર છે, ટેક્સ પે કરી નથી રહ્યા, તો એ લોકોને તકલીફ થશે. અને ગવર્મેન્ટને અહીંયા એક પણ તમને બીજું કહી દઉં, યુકેમાં પહેલેથી 2 વર્ષનો રૂટ તો છે જ, એ આજકાલનો આવેલો નથી. કે most people on a route of settlement can apply to live in the UK permanent after 5 years. This is called getting ILR. Okay, and the government અને બીજો જે 10 years નો રૂટ છે
એટલે કોઈ પણ માણસ અહીંયા કોઈ પણ રીતે કોઈ પણ કેટેગરીમાં 10 વર્ષ ટોટલ સ્પેન્ડ કરે, ઓકે, તો એમને PR મળે જ છે, ILR મળે જ છે, રાઈટ. અને એ રૂલ્સ પહેલેથી પણ છે, અને જે લોકો લીગલ રહ્યા છે, પ્રોપર સ્ટડી કર્યું છે, તો એ લોકોને આ રૂટ માટે ક્વોલિફાય થયા પણ છે. ઓકે, તો વી હેવ ટુ મેક ઇન કન્સિડર કે 5 વર્ષ 10 યર્સનો રૂલ છો એ પહેલેથી જ છે, પણ પહેલા એવું હતું કે સ્પોન્સરશિપ આવતી નથી, એટલે એ રૂટ કોઈ કેપિટલાઇઝ કરી નતું શકતું. જ્યારે સ્પોન્સરશિપ આવી છે તો લોકો એનો યુટિલાઇઝ કરી રહ્યા છે, અને જેન્યુઇન સ્પોન્સરશિપ હોય તો આઈ ડોન્ટ થિંક સો ધેર ઇઝ એની ઇશ્યુ ઇન ધેટ રૂલ્સ એઝ વેલ. Okay. Does the new 10-year rule apply to family members and dependent as well? તો જે પણ રૂલ્સ આવશે, જે પણ રૂલ્સ મેઇન એપ્લિકન્ટને એપ્લાય થશે, એ જ રૂલ્સ ડિપેન્ડન્ટને અલાઉડ થશે. જો ડિપેન્ડન્ટ 5 યર્સ માટે ક્વોલિફાય થતો હશે, મેઇન એપ્લિકન્ટ સોરી, તો ડિપેન્ડન્ટમાં 5 યર્સ માટે ક્વોલિફાય થઈ જ જાય ઓટોમેટિકલી. અને જો 10 યર્સ માટે થતા હશે તો 10 યર્સમાં થતા હશે. ઓકે, એટલે તમે કોઈ પણ રીતે જો 10 વર્ષ ખાલી લીગલ રહો છો યુકેમાં, રાઈટ, તો તમને હમણાંના જે રૂલ્સ છે એ પ્રમાણે તમને ILR મળી જાય છે, અને ILR ના 1 વર્ષ પછી તમને પાસપોર્ટ એટલે સિટીઝનશિપ મળી જાય છે, ધ ક્વિકેસ્ટ ઇન ધ વર્લ્ડ. કે કેનેડામાં આ જ રૂટને ખાલી તમને PR તો વહેલો મળી જાય, પણ